નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ વખતે ₹3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,885 કરોડ રૂપિયાની જોગવાઈ. બજેટમાં ગાંધીનગર ગિફ્ટ સિટીને લઈ મોટી જાહેરાતો કરવામાં આવી. ગિફ્ટ સિટીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ માટે ₹100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ. નાણામંત્રી દ્વારા ગ્રામ્ય વિસ્તાર માટે કરાયો મોટો નિર્ણય. ઇમરજન્સી સેવાઓનો ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી પહોંચે તે માટે લેવાયો નિર્ણય. વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવામાં આવશે. જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડ પીઆઈની ધરપકડ. ગુજરાત એટીએસે સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની કરી ધરપકડ. અન્ય 2 આરોપીની એટીએસ કરી રહી છે શોધખોળ. રાજ્યના ગૃહ વિભાગ માટે બજેટમાં ₹10,378 કરોડની જોગવાઈ કરાઈ. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના સભ્યો માટે બજેટ સત્રની પ્રક્રિયાને લગતા વિવિધ પાસાઓને આવરી લેતી 1 દિવસીય કાર્યશાળા યોજાઈ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલે કાર્યશાળાનો શુભારંભ કરાવ્યો. શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય આપવા 1,250 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય આપવા 400 કરોડની જોગવાઈ.